હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણા છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર, એટલે કે ઓક્ટોબર 2024થી લઈ અને માર્ચ 31 માર્ચ 2025 સુધીના કરંટ અફેરના જે પ્રશ્નો છે અને સાથે સાથે જે ગુજરાત પાક્ષિકના અગત્યના પ્રશ્નો છે તે પણ જોવાના છે. અને આ ભાગમાં આપણે 400 સવાલ છે તે જોઈશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, વિકસિત ભારત @2047 માટે 4 મુખ્ય સ્તંભ ક્યાં છે? તો તેમના માટેના 4 મુખ્ય સ્તંભ છે ગરીબી, યુવા, અન્નદાતા અને નારી સશક્તિકરણ. ટૂંકમાં કહીએ તો જ્ઞાન. ત્યાર પછી જોઈએ તો ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં કયું રાજ્ય ટોચ ઉપર છે? તો સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત છે તે છેલ્લા 4 વર્ષથી ટોપ ઉપર છે. ત્યાર પછી જોઈએ તો રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાયસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી કઈ બની છે? તો હાલમાં જ કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી છે જે અમદાવાદ ખાતે આવેલી છે તે રિમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાયસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે. ત્યાર પછી જોઈએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે મુખ્યમંત્રી અમૃતમ હેઠળ કેટલી સહાય વધારવામાં આવી છે? તો હાલમાં જ આ સહાય છે તે ₹5 લાખની સહાય વધારી અને ₹10 લાખ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર એકમાત્ર રાજ્ય કયું છે? તો આપણું ગુજરાત રાજ્ય છે તે ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવે છે. ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ કયો છે? તો બેટ દ્વારકાનો જે નોર્થ પદમ બીચ છે તે ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ છે. શ્રેષ્ઠ ઇન્ટરપ્રિટેશન કેન્દ્રની શ્રેણીમાં ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા કોને એવોર્ડ આપવામાં આવ્યો છે? તો હાલમાં જ જે વડનગરનું ઇન્ટરપ્રિટેશન સેન્ટર છે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન ક્યાં થયું હતું? તો હાલમાં જ આ કાર્યક્રમ છે તે સોમનાથ ખાતે યોજાયો હતો. ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા વર્ષ 2023માં સિલ્વર કેટેગરીમાં બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ કોને મળ્યો છે? તો આ એવોર્ડ છે તે ખીજડીયાને આપવામાં આવ્યો છે. ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા વર્ષ 2024માં હેરિટેજ કેટેગરીમાં બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ કોને મળ્યો છે? તો આ એવોર્ડ છે તે હાંફેશ્વર ગામને આપવામાં આવ્યો છે. હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું છે? તો આનું નિર્માણ છે તે રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. ગુજરાતનું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ક્યાં કાર્યરત થયું છે? તો હાલમાં સુરત ખાતે ગુજરાતનું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થયું છે. ભારતનો સૌથી લાંબા 900 મીટરના કેબલ સ્ટેયર્ડ બ્રિજ સુદર્શન સેતુ છે તે કોને જોડે છે? તો હાલમાં જ આ જે સેતુ છે તે ઓખા અને બેટ દ્વારકાને જોડે છે. અપ્રામાણિક સંપત્તિ જપ્ત કરવા માટે ગુજરાતમાં કયો એક્ટ અમલી બન્યો છે? તો હાલમાં જ ગુજરાત સ્પેશિયલ કોર્ટ્સ એક્ટ છે 2024 તે અમલી બન્યો છે. ભારતમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યું છે? તો હાલમાં જ ઈચ્છાપોર પોલીસ સ્ટેશન છે જે સુરતમાં આવેલું છે તેઓને ભારતના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો આની સ્થાપના છે તે જૂનાગઢ ખાતે કરવામાં આવી છે અને તેની સ્થાપના છે તે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આજે ભક્ત કવિશ્રી નરસિંહ મહેતા યુનિવર્સિટી છે તેની સ્થાપના કરવામાં આવી છે. યુક્રેનમાં સર્જાયેલ ભયંકર યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓને પરત લાવવા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું? તો યુક્રેનથી પરત લાવવા માટે ઓપરેશન ગંગા છે તે ચલાવવામાં આવ્યું છે અને જે હેઠળ 1386 વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા હતા. ત્યાર પછી જોઈએ તો સુદાનમાં ફસાયેલા 569 બિન નિવાસી ગુજરાતીઓને પરત લાવવા કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું? તો સુદાનમાં જે ફસાયેલા હતા તેમના માટે ઓપરેશન કાવેરી છે તે ચલાવવામાં આવ્યું હતું. નેક્સ્ટ જોઈએ, ઇઝરાયલમાં ફસાયેલા 30 બિન નિવાસી ગુજરાતીઓને પરત લાવવા કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું? તો ઓપરેશન અજય છે તે ચલાવવામાં આવ્યું હતું. યુક્રેન માટે ઓપરેશન ગંગા, ઇઝરાયલ માટે ઓપરેશન અજય. ત્યાર પછી જોઈએ તો ગુજરાતને હાઈએસ્ટ એચીવર સ્ટેટનો એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવ્યો છે? તો રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતને હાઈએસ્ટ એચીવર સ્ટેટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. કયા રાજ્યનું ટેબ્લો પીપલ ચોઇસ એવોર્ડમાં પ્રથમ ક્રમે આવ્યું હતું? તો આપણું ગુજરાત રાજ્ય છે તેનું જે ટેબ્લો છે તે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં પ્રથમ ક્રમે હતું અને સતત બીજા વર્ષે આ પ્રથમ ક્રમ છે તે જાળવી રાખ્યો છે. જાહેર વહીવટતામાં શ્રેષ્ઠતા માટે પ્રધાનમંત્રી પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે? તો હાલમાં જ વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે
તેને પ્રધાનમંત્રી પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. નેશનલ પંચાયત 2024 માટે પંચાયત વિથ ગુડ ગવર્નન્સ માટે કઈ ગ્રામ પંચાયતને એવોર્ડ આપવામાં આવ્યો છે? તો હાલમાં જ જે પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાની વાવકુલી 2 ગ્રામ પંચાયતને આજે એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ ક્યાંથી થયો છે? તો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગરથી તેનો રાજ્યવ્યાપી પ્રારંભ છે તે થયો છે. બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો નડિયાદના ખેડૂત શ્રી ઉમેશ ગીરીને. વિદ્યા ક્રાંતિ કોના નેતૃત્વમાં થઈ હતી? તો ભાઈ કાકાના નેતૃત્વમાં. ઇન્ડિયન મેરીટાઈમ હેરિટેજ કોન્ક્લેવ 2024નું આયોજન ક્યાં થયું હતું? તો નવી દિલ્હીમાં. ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન ક્યાં થાય છે? તો અમદાવાદ ખાતે આજે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ છે તેનું આયોજન કરવામાં આવે છે. ઇન્ટિગ્રેટેડ બેડ લિનન એન્ડ ટેરિટોરલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન ક્યાં થયું હતું? તો અંજારમાં. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશનની પ્રથમ બેઠક ક્યાં થઈ હતી? તો ગાંધીનગર ખાતે તેની પ્રથમ બેઠક થઈ હતી. તાજેતરમાં ગુજરાતમાં કોને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે? તો ગુજરાતના ઘરચોળાને હાલમાં જીઆઈ ટેગ છે તે આપવામાં આવ્યો છે. ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો ગરવી ગુજરાત ભવન છે તેને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ આપવામાં આવ્યો છે. પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો હાલમાં જ કચ્છના સ્મૃતિવન મ્યુઝિયમ છે તેઓને પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો છે. સ્મૃતિવનનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા 28 ઓગસ્ટ 2022ના રોજ ભુજિયા ડુંગર પર 470 એકરમાં ફેલાયેલું છે અને તેનું લોકાર્પણ છે તે નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું છે. સરથાણા નેચર પાર્ક ક્યાં આવેલો છે? તો આ જે સરથાણા નેચર પાર્ક છે તે સુરત ખાતે આવેલો છે. કઈ યોજના હેઠળ બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીના બાળકોને અલ્પાહાર આપવામાં આવશે? એટલે કે અત્યારે આપવામાં આવે છે. તો મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના છે આ હેઠળ બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધીના બાળકોને અલ્પાહાર અત્યારે આપવામાં આવે છે. અમરેલી જિલ્લાની કઈ ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો હાલમાં જ ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો છે તે આપવામાં આવ્યો છે. સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ માટે ખિલખિલાટ વાહનોની સેવા ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો તેની સેવા છે તે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ 4 સપ્ટેમ્બર 2012થી શરૂ કરવામાં આવી હતી. અકસ્માત સંદર્ભમાં ગોલ્ડન અવર કોને કહેવામાં આવે છે? તો અકસ્માત સંદર્ભમાં ગોલ્ડન અવર છે તે અકસ્માત બાદના પહેલા કલાકને કહેવામાં આવે છે. ગુજરાત સરકારે રાજ્યમાં સ્વસહાય જૂથોની કેટલી મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે? તો 10 લાખ. નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્વસહાય જૂથ સાથે જોડાયેલી ગ્રામીણ વિસ્તારની બહેનોને ડ્રોનની ખરીદી પર કેટલા ટકા સબસિડી સહાય આપવામાં આવે છે? તો આ માટે 80% સબસિડી સહાય છે તે આપવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે તાજેતરમાં નીચેનામાંથી કયા મહાનુભાવોની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કર્યું છે? તો હાલમાં જ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ છે તેઓની જન્મજયંતિ નિમિત્તે આ સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું છે. દેવમોગરાનો મેળો નીચેનામાંથી કયા જિલ્લામાં ઉજવાય છે? તો દેવમોગરાનો મેળો છે તે નર્મદા ખાતે ભરાય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા દિવસે ગુજરાત વિધાનસભા ખાતેથી રાજ્યવ્યાપી સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો? તો 4 માર્ચના રોજ તેનો પ્રારંભ છે તે કરાવવામાં આવ્યો હતો. ગુજરાતનું કયું શહેર ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનશે? તો ધોલેરા છે તે ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનશે. રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે રચવામાં આવેલ સમિતિના અધ્યક્ષ કોણ છે? તો આના સમિતિના અધ્યક્ષ છે શ્રીમતી રંજના દેસાઈ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં નીચેનામાંથી કયા જિલ્લામાં નમો સખી સંગમ મેળાનું આયોજન થયું હતું? તો ભાવનગર ખાતે આયોજન છે તે થયું હતું નમો સખી સંગમ મેળો. તાજેતરમાં ટીબી મુક્ત ભારતના સંકલ્પ હેઠળ ન્યુટ્રિશન કિટ પૂરી પાડવા અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે નીચેનામાંથી કઈ સંસ્થા સાથે MOU કર્યા છે? તો હાલમાં જ તેઓના દ્વારા લાયસન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સાથે MOU થયા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ મિશન લાઈફ એટલે લાઈફસ્ટાઈલ ફોર શું? તો લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના કયા ગામ ખાતે આધુનિક સિમેન્ટ પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું? તો આ ઉદ્ઘાટન છે તે બનાસકાંઠાના દામા ગામ ખાતે થયું હતું. સુશાસન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર 25 ડિસેમ્બરે આ દિવસ ઉજવાય છે. અને સુશાસન દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે? તો વર્ષ 2014થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને કયા મહાનુભાવના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો અટલ બિહારી વાજપેયી છે તેમની જન્મદિવસ છે તે સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. દેશના નાગરિકોને બંધારણના વારસા સાથે જોડવા કઈ વેબસાઇટ બનાવવામાં આવી છે? તો constitution75.com આ જે વેબસાઇટ છે તે બનાવવામાં આવી છે. કેટીબી બાળકોની મનપસંદ એનિમેશન શ્રેણી છે. તો કેટીબીનો અર્થ જણાવો. તો કેટીબીનો અર્થ છે ક્રિસ, ટ્રીસ અને બાલ્ટી બોય. બસ્તર ઓલિમ્પિકનો શુભાંકર જણાવો. તો તેનો શુભાંકર છે તે વન, પાડો અને પહાડી મેના. વિશ્વ મહિલા દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો ગુજરાતના નવસારી જિલ્લાના વાસી બોરસી ગામે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રીય રેફરલ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો સાસણગીર ખાતે રાષ્ટ્રીય રેફરલ સેન્ટર છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની બેઠક ક્યાં યોજાઈ? તો આ બેઠક છે તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં સાસણગીર ખાતે યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીની થીમ કઈ હતી? તો તેની થીમ હતી ફોર ઓલ વુમેન એન્ડ ગર્લ્સ રાઇટ્સ, ઇક્વલિટી એન્ડ એમ્પાવરમેન્ટ. અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે? તો હાલમાં જ જી સફલ યોજના છે તે લોન્ચ કરવામાં આવી છે. અને જી સફલ યોજનાનું પૂરું નામ શું છે? તો ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લાઇવલીહુડ્સ યોજના આ તેનું ફૂલ ફોર્મ છે. અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનનો પ્રારંભ કયા જિલ્લામાંથી થયો હતો? તો તેનો પ્રારંભ છે તે સુરત જિલ્લામાંથી થયો હતો. ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપને નાણાકીય સહાય માટે કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે? તો ગ્રામીણ આજીવિકા માટે જે સ્ટાર્ટઅપ છે તેઓના માટે જી મૈત્રી યોજના છે તે લોન્ચ કરવામાં આવી છે. અને જી મૈત્રી યોજનાનું પૂરું નામ શું છે? તો ગુજરાત મેન્ટરશિપ એન્ડ એક્સિલરેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફોર ટ્રાન્સફોર્મિંગ રૂરલ ઇન્કમ. વિશ્વ વન્યજીવ દિવસ 2025ની થીમ જણાવો. તો વિશ્વ વન્યજીવ દિવસ 2025ની થીમ છે વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન, ફાઇનાન્સ, ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ. પ્રોજેક્ટ લાયન C@2047 માટે કેટલા રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે? તો 2900 કરોડ રૂપિયા છે તે આ પ્રોજેક્ટ લાયન એટલે કે C@2047 માટે મંજૂર કરવામાં આવ્યા છે. પ્રોજેક્ટ લાયનની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? તો 15 ઓગસ્ટ 2020ના રોજ આ છે પ્રોજેક્ટ લાયન તેની જાહેરાત કરવામાં આવી હતી. લખપતિ દીદી એટલે શું? તો કે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા હોય અને પોતાની જરૂરિયાત માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય. લખપતિ દીદી સંમેલન ક્યાં યોજાયું હતું? તો તે નવસારી ખાતે યોજાયું હતું. અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને ક્યાં સુધી લંબાવવામાં આવી છે? તો ડિસેમ્બર 2028 સુધી આ જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે તેને લંબાવવામાં આવી છે. વહાલી દીકરી યોજના કયા વર્ષથી અમલમાં છે? તો તે વર્ષ 2019થી અમલમાં છે. અને વહાલી દીકરી યોજનામાં કુલ કેટલી સહાય આપવામાં આવે છે? તો 1,10,000 રૂપિયાની સહાય છે તે આ યોજનામાં આપવામાં આવે છે. વહાલી દીકરી યોજનામાં પ્રથમ હપ્તો ક્યારે અને કેટલો આપવામાં આવે છે? તો પહેલા ધોરણમાં પ્રવેશ સમયે પ્રથમ હપ્તો આપવામાં આવે છે અને તે 4,000 રૂપિયાનો હોય છે. વહાલી દીકરી યોજનામાં બીજો હપ્તો ક્યારે અને કેટલો આપવામાં આવે છે? તો તે ધોરણ 9માં પ્રવેશ સમયે ₹6,000નો આપવામાં આવે છે. અને ત્રીજો હપ્તો છે તે ક્યારે અને કેટલો આપવામાં આવે છે? તો આ છે તે 18 વર્ષે ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો લગ્ન સમયે 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. આમ કુલ 1,10,000ની વહાલી દીકરી યોજનામાં સહાય છે તે આપવામાં આવે છે. પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે ગાંધીનગર ખાતે થયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા વર્ષ સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ છે તે કરવામાં આવ્યો છે? તો હાલમાં જ આ જે સંકલ્પ છે તે વર્ષ 2025 સુધીમાં કરવામાં આવ્યો છે. સ્વરોત્સવ સાંસ્કૃતિક ઉત્સવ ક્યાં યોજાયો હતો? તો અમદાવાદ ખાતે સ્વરોત્સવ સાંસ્કૃતિક ઉત્સવ છે તે ઉજવાયો હતો. મિષ્ટી યોજના અંતર્ગત શેનું વાવેતર કરવામાં આવે છે? તો ચેર જે મેંગ્રોવ છે તેનું વાવેતર થાય છે. દેશમાં કયું રાજ્ય આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધાનો પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો ગુજરાત છે તે આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધાનો પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. સરસ મેળો 2025 ક્યાં યોજાયો હતો? તો સુરત અડાજણ ખાતે આ જે મેળો છે તે યોજાયો હતો અને તેની થીમ છે આત્મનિર્ભર મહિલા અને આત્મનિર્ભર ગામ. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કેટલામો પદવીદાન સમારોહ યોજાયો હતો? તો 59મો પદવીદાન સમારોહ છે તે યોજાયો હતો. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ સેમિકન્ડક્ટર તાલીમ કેન્દ્ર ક્યાં શરૂ થયું છે? તો તે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગર ખાતે આ જે તાલીમ કેન્દ્ર છે તે શરૂ કરાયું છે. દેશની પહેલી સ્પેસ ઓબ્ઝર્વેટરી ક્યાં કાર્યરત કરવામાં આવી છે? તો રિજિયોનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે આજે દેશની પહેલી સ્પેસ ઓબ્ઝર્વેટરી છે તે કાર્યરત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા થતી પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી પહોંચાડવા કયા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે? તો કનેક્ટ ગુજરાત અભિયાન છે તેની શરૂઆત કરવામાં આવી છે. 680થી પણ વધુ યોજનાની માહિતી કઈ પોર્ટલમાં મૂકવામાં આવી છે? તો મારી યોજના પોર્ટલ છે. આ પોર્ટલમાં 680થી પણ વધુ યોજનાની માહિતી મૂકવામાં આવી છે. સ્વાગત કાર્યક્રમ ક્યારથી શરૂ થયો છે? તો આ જે કાર્યક્રમ છે તે વર્ષ 2003થી શરૂ થયો છે અને સ્વાગત 2.0માં રજૂઆતકર્તાઓની ફરિયાદો કેટલી ચેનલમાં વર્ગીકૃત કરવામાં આવી છે? તો કુલ 3 ચેનલમાં વર્ગીકૃત કરવામાં આવી છે: ગ્રીન, યેલો અને રેડ. ડીબીટીનું પૂરું નામ જણાવો. તો તેનું પૂરું નામ છે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર. ગુજરાતના કયા શહેરને આઇકોનિક સિટી તરીકે વિકસાવવામાં આવશે? તો રાજકોટ છે તેને આઇકોનિક સિટી તરીકે વિકસાવવામાં આવશે. ગુજરાતનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ કયો છે? તો સદભાવના વૃદ્ધાશ્રમ છે તે ગુજરાતનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ છે. રણોત્સવની શરૂઆત ક્યારથી થઈ છે? તો તેની શરૂઆત છે તે વર્ષ 2005માં નરેન્દ્રભાઈ મોદી દ્વારા 3 દિવસનો રણોત્સવ રાખી અને તેની શરૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં વિશ્વના 3 સુંદર મ્યુઝિયમમાં ગુજરાતના કયા મ્યુઝિયમનો સમાવેશ થયો છે? તો સ્મૃતિવન, ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવશે? તો વિનોદ કુમાર શુક્લા છે તેઓને આ વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવશે. તાજેતરમાં કયા રાજ્યનો 113મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો બિહાર રાજ્યનો 113મો સ્થાપના દિવસ છે તે ઉજવવામાં આવ્યો. તાજેતરમાં ગો આઈબીબોને કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો ઋષભ પંત છે તેઓ હાલમાં ગો આઈબીબોના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. તાજેતરમાં યુપીએસસીમાં સંયુક્ત સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અનુજ કુમાર સિંહ તેઓની યુપીએસસીમાં સંયુક્ત સચિવ તરીકે નિમણૂક થઈ છે. તાજેતરમાં ન્યાયાધીશ હરીશ ટંડનને કયા રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તેઓને ઓડિશા રાજ્યના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ છે તે ઉજવવામાં આવ્યો. તાજેતરમાં એનઆઈઆઈટી યુનિવર્સિટીના કુલપતિ એટલે કે અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અમિતાભ કાંત છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં અમેરિકાએ કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ક્રિસ્ટીના ફર્નાન્ડીઝને દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે? તો તેઓ આર્જેન્ટિનાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે અને તેઓને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં કઈ ભારતીય મહિલાએ 2024 ફાઇડ વિમેન્સ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ જીતી છે? તો હાલમાં જ સુશ્રી કોનેરો હમ્પી છે તેઓના દ્વારા આ ચેમ્પિયનશિપ છે તે જીતવામાં આવી છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સૂર્યકિરણ નામની લશ્કરી કવાયત યોજાઈ હતી? તો ભારત અને નેપાળ વચ્ચે આ સૂર્યકિરણ નામની લશ્કરી કવાયત છે તે યોજાય છે.
વર્ષ 2024માં ભારત અને નેપાળ વચ્ચે સૂર્યકિરણ અભ્યાસની કેટલામી આવૃત્તિ યોજાઈ હતી? તો આ જે આવૃત્તિ છે તે 18મી હતી. પ્રો કબડ્ડી લીગ PKL 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો હરિયાણા સ્ટીલર્સ છે તેઓ ચેમ્પિયન બન્યા છે. ભારતીય સેનાએ તાજેતરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું હતું? તો તેનું અનાવરણ છે તે લદ્દાખ ખાતે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. તાજેતરમાં સશક્ત ભારત હિન્દી મેગેઝિનની પ્રથમ આવૃત્તિ કોણે પ્રકાશિત કરી હતી? તો રાજનાથસિંહ દ્વારા આજે સશક્ત ભારત હિન્દી મેગેઝિનની પ્રથમ આવૃત્તિ છે તે પ્રકાશિત કરવામાં આવી હતી. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભાષાના અવરોધોને દૂર કરવા સ્વર પ્લેટફોર્મ શરૂ કર્યું છે? તો આ જે સ્વર પ્લેટફોર્મ છે તે ગુજરાત રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ચંદ્ર પર પાણી શોધવા માટે કોણે ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો નાસા દ્વારા હાલમાં જ આ ઉપગ્રહ છે તે લોન્ચ કરવામાં આવ્યો છે. તાજેતરમાં કયા રાજ્યમાં INS ગુલદાર ભારતનું પ્રથમ પાણીની અંદર સંગ્રહાલય બનશે? તો મહારાષ્ટ્ર ખાતે. તાજેતરમાં સેબીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તુહિનકાંત પાંડે છે તેઓની સેબીના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં કોણે ત્રીજી સાબા મહિલા ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો છે? તો ભારત દ્વારા આજે ત્રીજી સાબા મહિલા ચેમ્પિયનશિપ 2025 છે તેનો ખિતાબ જીતવામાં આવ્યો છે. તાજેતરમાં પશુ મિત્ર અને પશુ દયા એવોર્ડ સમારોહ ક્યાં યોજાયો હતો? તો આ સમારોહ છે તે નવી દિલ્હી ખાતે યોજાયો હતો. તાજેતરમાં એક રાષ્ટ્ર એક બંદર એટલે કે વન નેશન વન પોર્ટ પહેલું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો સર્બાનંદ સોનોવાલ દ્વારા આજે પહેલ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે નૌકાદળ કવાયત ઇન્દ્ર 2025 શરૂ થઈ છે? તો હાલમાં જ આજ નૌકાદળ કવાયત છે તે ભારત અને રશિયા વચ્ચે શરૂ થઈ છે. તાજેતરમાં ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ કયા દેશને માનવતાવાદી સહાય મોકલી છે? તો હાલમાં જે મ્યાનમારમાં ભૂકંપ થયો છે તેઓને સહાય મોકલવા માટે ઓપરેશન બ્રહ્મા છે તે શરૂ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ભારતીય બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ચલ્લા એસ શેટ્ટી છે તેઓની ભારતીય બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં ભૂકંપ પછી કયા દેશના વડાપ્રધાને તેમના દેશમાં કટોકટી જાહેર કરી છે? તો થાઇલેન્ડના વડાપ્રધાન દ્વારા તેઓના દેશમાં કટોકટી છે તે જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં HULમાં ફૂડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રજનીત કોહલી છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં ભારતીય ટપાલ વિભાગે કોની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી છે? તો હાલમાં જ માતા કર્માની યાદમાં આજે ટપાલ ટિકિટ છે તે બહાર પાડવામાં આવી છે. તાજેતરમાં 47મી રાષ્ટ્રીય જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ટુર્નામેન્ટ ક્યાં યોજાઈ હતી? તો આજે ટુર્નામેન્ટ છે તે લખનૌ ખાતે યોજાઈ હતી. તાજેતરમાં કયા એશિયન દેશમાં રામાયણ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે? તો શ્રીલંકા ખાતે આજે રામાયણ કોન્ક્લેવ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વિકી કૌશલ છે તેઓની ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીની આર્થિક સલાહકાર પરિષદના પૂર્ણ સમય સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંજય કુમાર મિશ્રા છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે નાગરિક સેવાઓ માટે AI ચેટબોટ સારથી શરૂ કર્યું છે? તો આજે AI ચેટબોટ સારથી છે તે હરિયાણા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કઈ કંપની વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની બની છે? તો JSW સ્ટીલ કંપની છે તે વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની બની છે. તાજેતરમાં કયા રાજ્યની પોલીસે પારદર્શક ટ્રાન્સફર માટે મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી છે? તો પશ્ચિમ બંગાળ દ્વારા આજે મોબાઈલ એપ્લિકેશન છે તે શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં CDS જનરલ અનિલ ચૌહાણે કયા IITમાં ટેક કૃતિ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો હાલમાં જ IIT કાનપુર ખાતે આ ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતે સ્વદેશી મિસાઇલ VLSR SAMનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું છે? તો હાલમાં જ તેનું પરીક્ષણ છે તે ઓડિશા ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં કેનેરા બેંક દ્વારા કોને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ SK મઝમુમદાર છે તેઓની કેનેરા બેંક દ્વારા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ છે.
તાજેતરની ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની બીજી આવૃત્તિમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો હરિયાણા છે તેમાં ટોચ ઉપર રહ્યું છે. તાજેતરમાં કોને એબેલ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો મસાકી કાશીવારા છે જેઓને એબેલ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ કયો બન્યો છે? તો ભારત છે તે વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. તાજેતરમાં સંગીત એકેડેમીનો સંગીત કલાનિધિ પુરસ્કાર કોને મળ્યો છે? તો R.K. શ્રી રામકુમારને જે સંગીત કલાનિધિ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. તાજેતરમાં પરંપરાગત સિગ્મો ફેસ્ટિવલ 2025 ક્યાંથી શરૂ થયો છે? તો હાલમાં જ ગોવા ખાતેથી આ જે ફેસ્ટિવલ છે તે શરૂ થયો છે. રાજ્યના પ્રથમ શ્રમિક કેન્દ્રનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું છે? તો અમદાવાદ ખાતે આજે પ્રથમ શ્રમિક કેન્દ્ર છે તેનું લોકાર્પણ થયું છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોના પગાર, ભથ્થા અને પેન્શનમાં કેટલા ટકાનો વધારો કર્યો છે? તો 24%નો. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે ઉત્તર પ્રદેશના કયા શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવાનો નિર્ણય લીધો છે? તો હાલમાં જ આગ્રા ખાતે આ જે સ્મારક છે તે બનાવવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં કયા દેશમાં વિશ્વનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર મળી આવ્યો છે? તો ફ્રાન્સ ખાતે આજે વિશ્વનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર છે તે મળી આવ્યો છે. તાજેતરમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ મીન્સ KIPG 2025માં પાવર લિફ્ટર જસપ્રીત કૌરે કયો મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા ગોલ્ડ મેડલ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ખંજર યુદ્ધ અભ્યાસ પૂર્ણ થયો છે? તો આજે ખંજર યુદ્ધ અભ્યાસ છે તે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે પૂર્ણ થયો છે. તાજેતરમાં મહિલા વર્ગમાં SRFI ઇન્ડિયન ટૂર PSA ચેલેન્જર ટાઇટલ કોણે જીત્યું છે? તો આ ટાઇટલ છે તે અનાહત સિંહ દ્વારા જીતવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતીય સાંસ્કૃતિક વારસો એન્ટેકના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો અશોકસિંહ ઠાકુરને એન્ટેકના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. તાજેતરમાં કયા શહેરમાં રવિચંદ્રન અશ્વિનના નામ પર એક રસ્તાનું નામકરણ કરવામાં આવશે? તો ચેન્નઈમાં. તાજેતરમાં પ્રથમ ભારતીય ફિલ્મોત્સવ ક્યાં શરૂ થયો છે? તો આ જે છે તે અમેરિકા ખાતે શરૂ થયો છે. ગુજરાતમાં 700 વર્ષ જૂની ટાંગલિયા વણાટ હસ્તકલાની શરૂઆત કયા જિલ્લામાં થયેલી? તો તેની શરૂઆત છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સમ્માન સંજીવની એપ લોન્ચ કરી છે? તો હરિયાણા રાજ્ય સરકાર દ્વારા આ એપ લોન્ચ કરવામાં આવી છે. તાજેતરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 25 જાન્યુઆરીએ દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાય છે. તાજેતરમાં જાહેર કરાયેલ નીતિ આયોગના પ્રથમ નાણાકીય આરોગ્ય સૂચકાંકમાં કોણ ટોચ ઉપર છે? તો ઓડિશા છે તે આમાં ટોચ ઉપર છે. તાજેતરમાં C.DOT એ કયા IIT સાથે ભાગીદારી કરી છે? તો હાલમાં જ IIT દિલ્હી સાથે C.DOT દ્વારા ભાગીદારી કરવામાં આવી છે. તાજેતરમાં કયો દેશ તેની પ્રથમ માનવયુક્ત સબમરીન અંડર વોટર સબમર્સિબલ લોન્ચ કરશે? તો હાલમાં જ આપણો દેશ ભારત છે ત્યાં લોન્ચ કરશે. તાજેતરમાં ગૃહપ્રધાન અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો અમદાવાદ ખાતે તેઓનું એ ઉદ્ઘાટન છે તે કર્યું છે. તાજેતરમાં સ્વાતંત્ર્ય સેનાની P. શ્રી રામુલુની 58 ફૂટ ઊંચી પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો અમરાવતી ખાતે આ જે પ્રતિમા છે તે સ્થાપિત કરવામાં આવશે. પ્રથમ ખેલ મહાકુંભ કયા વર્ષમાં યોજાયો હતો? તો વર્ષ 2010માં પ્રથમ ખેલ મહાકુંભ છે તે યોજાયો હતો. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી. તાજેતરમાં વિજય શંકરને કયા દેશનો નાઇટ ક્રોસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો નાઇટ ક્રોસ એવોર્ડ છે તે ડેનમાર્કનો છે, માટે ડેનમાર્ક. તાજેતરમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો દિલ્હી ખાતે તેની બીજી આવૃત્તિ છે તેનું ઉદ્ઘાટન થયું છે. તાજેતરમાં મહારાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણ કોને એનાયત કરવામાં આવશે? તો રામ સુતાર છે તેઓને આ પુરસ્કાર છે મહારાષ્ટ્ર ભૂષણ તે એનાયત કરવામાં આવશે. તાજેતરમાં 11મી એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપનું આયોજન કોણ કરશે? તો ભારત છે તે 11મી એશિયન સ્વિમિંગ ચેમ્પિયનશિપ છે તેનું આયોજન કરશે. તાજેતરમાં ઉત્તર ભારતનો પ્રથમ પરમાણુ પ્રોજેક્ટ ક્યાં સ્થાપિત થશે? તો હરિયાણા ખાતે આ પ્રોજેક્ટ છે તે સ્થાપિત કરવામાં આવશે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો ક્રિસ્ટી કોવેન્ટ્રી છે તેઓને
ચૂંટવામાં આવ્યા છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ કવાયત વરુણની 23મી આવૃત્તિ શરૂ થઈ છે? તો ભારત અને ફ્રાન્સ વચ્ચે આ જે નૌકાદળ કવાયત છે તેનું નામ છે વરુણ અને કેટલામી આવૃત્તિ છે? તો કે 23મી આવૃત્તિ છે. તાજેતરમાં કયું રાજ્ય તેની વિધાનસભામાં સાંકેતિક ભાષા રજૂ કરશે? તો પંજાબ રાજ્ય છે તે સાંકેતિક ભાષા છે તે વિધાનસભામાં રજૂ કરશે. તાજેતરમાં ફિફા વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થનાર પ્રથમ બિન યજમાન દેશ કોણ બન્યો છે? તો જાપાન છે તે પ્રથમ બિન યજમાન દેશ છે તે બન્યો છે. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ શિક્ષણ વિભાગને બંધ કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે? તો અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા. તાજેતરમાં છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત પ્રથમ મંદિરનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ભિવંડી મહારાષ્ટ્ર ખાતે થયું છે. તાજેતરમાં કયા અભિનેતાને ફિટ ઇન્ડિયા આઇકોન તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો આયુષ્માન ખુરાના છે તેઓને ફિટ ઇન્ડિયા આઇકોન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તાજેતરમાં કબડ્ડી વર્લ્ડ કપ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો આનું આયોજન છે તે ઇંગ્લેન્ડ ખાતે થયું હતું. તાજેતરમાં આત્માના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો આત્મા મીન્સ ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, તો તેના પ્રમુખ તરીકે અરુણ મામેન છે તેઓને ચૂંટવામાં આવ્યા છે. તાજેતરમાં એશિયન સંરક્ષણ મંત્રીઓનું સંમેલન ક્યાં યોજાશે? તો નવી દિલ્હી ખાતે આજે એશિયન સંરક્ષણ મંત્રીઓનું સંમેલન છે તે યોજવામાં આવશે. તાજેતરમાં સ્કેચર્સે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો હાલમાં જ જસપ્રીત બુમરાહ છે તેઓને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલમાં જોડાયા છે? તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તેઓ આજે ટ્રુથ સોશિયલ છે તેમાં જોડાયા છે. તાજેતરમાં 7મા વાર્ષિક હોકી ઇન્ડિયા એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો એવોર્ડ કોણે જીત્યો છે? તો હરમનપ્રીત સિંહ છે તેઓ દ્વારા આજે શ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો એવોર્ડ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ 2025માં મેડલ ટેબલમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો ભારત છે તે આમાં ટોચ ઉપર રહ્યું છે અને તેઓના દ્વારા 45 ગોલ્ડ, 40 સિલ્વર અને 49 બ્રોન્ઝ કુલ 134 મેડલ છે તે જીતવામાં આવ્યા છે. તાજેતરમાં મહામારીની તૈયારી પર ક્વાડ વર્કશોપનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આજે ક્વાડ વર્કશોપ છે તેનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં આસામના ડેરગાંવમાં નવનિર્મિત લાચિત બોરફુકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં ANRFના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પહેલાં તો ANRF શું છે? તો અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન, અને તેના CEO તરીકે ડૉક્ટર શિવકુમાર કલ્યાણરમન છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં ચંદ્રયાન 5 મિશન કયા દેશના સહયોગથી હાથ ધરવામાં આવશે? તો જાપાનના સહયોગથી આજે ચંદ્રયાન 5 મિશન છે તે હાથ ધરવામાં આવશે. તાજેતરમાં 26મો ફ્લોરા એક્સપો ક્યાં પૂર્ણ થયો છે? તો નેપાળ ખાતે આજે ફ્લોરા એક્સપો છે તે પૂર્ણ થયો છે અને તેની આવૃત્તિ છે તે 26મી હતી. તાજેતરમાં PM ઇન્ટર્નશીપ યોજના માટે સમર્પિત એપ્લિકેશન કોણે લોન્ચ કરી છે? તો નિર્મલા સીતારમણ દ્વારા, જે નાણામંત્રી છે તેઓના દ્વારા આ લોન્ચ કરવામાં આવી છે. તાજેતરમાં ઇટાલીમાં યોજાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો ભારત દ્વારા 8 ગોલ્ડ મેડલ, 18 સિલ્વર મેડલ અને 7 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 33 મેડલ છે તે જીતવામાં આવ્યા છે. તાજેતરમાં લંડન યુકેમાં સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મીન્સ કે RBIની પસંદગી છે તે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ 2025 માટે કરવામાં આવી છે. તાજેતરમાં કઈ IIT વિશ્વની સૌથી લાંબી હાઇપરલૂપ ટ્યુબ વિકસાવી રહી છે? તો IIT મદ્રાસ છે તે આ હાઇપરલૂપ ટ્યુબ છે તે વિકસાવી રહી છે. તાજેતરમાં WPL ટાઇટલ કોણે જીત્યું છે? તો આ જે ટાઇટલ છે તે મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા જીતવામાં આવ્યું છે. અને તાજેતરમાં કોને જમનલાલ શર્મા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો પ્રસાર ભારતી છે તેઓને જમનલાલ શર્મા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં IML 2025 ફાઇનલ કોણે જીતી છે? તો આ જે ફાઇનલ છે તે ઇન્ડિયા માસ્ટર દ્વારા જીતવામાં આવી છે.
તાજેતરમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 15મી માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં ફિટ ઇન્ડિયા કાર્નિવલ ક્યાં યોજાશે? તો નવી દિલ્હી ખાતે આજે ફિટ ઇન્ડિયા કાર્નિવલ છે તે યોજાશે. તાજેતરમાં 1થી લઈ અને 4 મે દરમિયાન વેવ્સ 2025ની પ્રથમ આવૃત્તિ ક્યાં યોજાશે? તો તે મુંબઈ ખાતે યોજવામાં આવશે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે કૃષિ પર પ્રથમ સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક યોજાઈ હતી? તો ભારત અને ચીલી વચ્ચે આ કૃષિ પર પ્રથમ સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક યોજાઈ હતી. તાજેતરમાં કયા શહેરમાં ભારતનું પ્રથમ ખનિજ સંશોધન લાયસન્સ હરાજી અને AI સંચાલિત સંશોધન હેકાથોન યોજાયું હતું? તો ગોવામાં. તાજેતરમાં કોણે ઉર્જા સાક્ષરતા અભિયાન શરૂ કર્યું છે? તો ટાટા પાવર દ્વારા ઉર્જા સાક્ષરતા અભિયાન શરૂ થયું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકાર સૌર ઉર્જાથી તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવશે? તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર છે તે સૌર ઉર્જાથી તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે ચલાવશે. તાજેતરમાં ટાટા કમ્યુનિકેશન્સના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ એન ગણપતિ સુબ્રમણ્યમ છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં સૂર્યના બાહ્ય વાતાવરણ અને સૌર પવનોનો અભ્યાસ કરવા માટે પંચ મિશન કોણ શરૂ કરશે? તો આ મિશન છે તે નાસા દ્વારા શરૂ કરવામાં આવશે. તાજેતરમાં 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો ઝારખંડ દ્વારા આ જે ખિતાબ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં ઉપગ્રહ પ્રક્ષેપણ દ્વારા કોણે લગભગ $143 મિલિયન US વિદેશી આવક મેળવી છે? તો હાલમાં જ આ જે આવક છે તે ઇસરો દ્વારા મેળવવામાં આવી છે ઉપગ્રહ પ્રક્ષેપણ દ્વારા. તાજેતરમાં મૂડીઝ દ્વારા નાણાકીય વર્ષ 2025-26માં ભારતના GDP વૃદ્ધિ દરના કેટલા ટકાનો અંદાજ લગાવવામાં આવ્યો છે? તો મૂડીઝ દ્વારા આ જે અંદાજ છે તે 6.50% લગાવવામાં આવ્યો છે. તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 4 માર્ચે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં યોજાયેલ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં મેડલ ટેબલમાં કોણ ટોચ પર છે? તો ભારતે 45 ગોલ્ડ, 40 સિલ્વર અને 49 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 134 મેડલ સાથે ટોચ પર છે. તાજેતરમાં પ્રથમ G20 વેપાર અને રોકાણ કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કોણ કરશે? તો દક્ષિણ આફ્રિકા છે તે આ પ્રથમ G20 વેપાર અને રોકાણ કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે. તાજેતરમાં ક્યુ એરપોર્ટ 7મી વખત એશિયાનું શ્રેષ્ઠ એરપોર્ટ બન્યું છે? તો દિલ્હી એરપોર્ટ છે તે 7મી વખત એશિયાનું શ્રેષ્ઠ એરપોર્ટ બન્યું છે. તાજેતરમાં ICICI બેંકમાં સુરક્ષા કામગીરીના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કમલ વલીની નિમણૂક છે તે થઈ છે. તાજેતરમાં ભારતના વન વિસ્તારમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો 25.70% વધારો થયો છે. અને મહત્તમ વધારો એટલે વન આવરણની વાત કરીએ તો મિઝોરમ છે તે પ્રથમ ક્રમાંકે આવે છે 242 ચોરસ કિલોમીટર, અને ત્યાર પછી આપણું ગુજરાત છે તે બીજા ક્રમાંક ઉપર છે 180 ચોરસ કિલોમીટર, અને ઓડિશા છે તે ત્રીજા નંબર ઉપર છે 152 ચોરસ કિલોમીટર. તાજેતરમાં કયો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો રોડ નેટવર્ક બન્યો છે? તો ભારત છે તે વિશ્વનો સૌથી બીજો મોટો રોડ નેટવર્ક બન્યો છે, અને પ્રથમ ક્રમાંકે છે અમેરિકા. તાજેતરમાં PM સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ લાભ મેળવનાર ટોચનું રાજ્ય કયું છે? તો ગુજરાત છે તે આમાં ટોચનું રાજ્ય છે, અને ઉત્તર પ્રદેશ છે તે બીજું રાજ્ય બન્યું છે. તાજેતરમાં દેશનું પ્રથમ કાયમી કલાગામ ક્યાં બનાવવામાં આવશે? તો પ્રયાગરાજ ખાતે આજે કાયમી કલાગામ છે તે બનાવવામાં આવશે. તાજેતરમાં વોટર સસ્ટેનેબિલિટી કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો તેનું ઉદ્ઘાટન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં શાંતિ અને સ્થિરતા માટે ગોલ્ડ મર્ક્યુરી એવોર્ડ કોણે જીત્યો છે? તો દલાઈ લામા દ્વારા આ ગોલ્ડ મર્ક્યુરી એવોર્ડ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં કોણ ત્રીજા ક્રમનું સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બન્યું છે? તો અમૂલ છે તે ત્રીજા ક્રમનું સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બન્યું છે. તો પ્રથમ ક્રમાંક ઉપર છે એમેઝોન અને બીજા ક્રમાંક ઉપર છે ફ્લિપકાર્ટ. તાજેતરમાં કઈ રાજ્ય સરકાર પોતાનો ઉપગ્રહ લોન્ચ કરશે? તો આસામ છે તે પોતાનો ઉપગ્રહ લોન્ચ કરશે.
તાજેતરમાં આઈફા એવોર્ડ્સ 2025 ક્યાં આયોજિત કરવામાં આવ્યો છે? તો જયપુર રાજસ્થાન ખાતે આજે આઈફા એવોર્ડ્સ છે તે આયોજિત કરવામાં આવ્યો હતો. તાજેતરમાં 2025ના વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ કોણ બન્યું છે? તો પ્રણવ વેંકટેશ છે તેઓ 2025ના વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયન છે તે બન્યા છે. તાજેતરમાં હોન્ડા કાર્સ ઇન્ડિયાના નવા પ્રમુખ અને સીઈઓ કોણ બન્યા છે? તો તાકાશી નાકાજીકા છે તેઓ હોન્ડા કાર્સ ઇન્ડિયાના નવા પ્રમુખ અને સીઈઓ બન્યા છે. તાજેતરમાં કયું સજ્જનગઢ અભયારણ્ય સમાચારમાં હતું તે કયા રાજ્યમાં આવેલું છે? તો હાલમાં જે સજ્જનગઢ અભયારણ્ય સમાચારમાં હતું તે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. અને તાજેતરમાં કોણે એઆઈ સંચાલિત મીડિયા કંપની પ્રેસમેક્સ શરૂ કરી છે? તો આ જે કંપની છે તે અજય દેવગન દ્વારા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં મહિલાઓ માટે સેતારા અભિયાન કયા રાજ્યમાં શરૂ થયું છે? તો આ જે સેતારા અભિયાન છે તે તમિલનાડુ રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં અટલ બિહારી વાજપેયી સંસ્થાનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મોરેશિયસ ખાતે આજે અટલ બિહારી વાજપેયી સંસ્થા છે તેનું ઉદ્ઘાટન થયું છે. તાજેતરમાં ખેલો ઇન્ડિયા તાઇક્વોન્ડો ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો લખનઉ ખાતે આજે તાઇક્વોન્ડો ચેમ્પિયનશિપ છે તેનું આયોજન થયું હતું. તાજેતરમાં ભારતીય બેંક્સ એસોસિએશનના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો અતુલ કુમાર ગોયલે. તાજેતરમાં આવેલા ઉષ્ણકટિબંધીય ચક્રવાત આલ્ફ્રેડને કારણે કયા દેશમાં ભારે વિનાશ થયો છે? તો ઓસ્ટ્રેલિયામાં. તાજેતરમાં કોણે સંપૂર્ણપણે સ્વચાલિત વોટ્સઅપ લોન વિતરણ સેવા શરૂ કરી છે? તો રૂપી 112 દ્વારા એટલે કે રૂપી 112 દ્વારા વોટ્સએપ લોન વિતરણ સેવા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ કોના નામ પર રાખવામાં આવશે? તો ડૉક્ટર મનમોહન સિંહ છે તેઓના નામ પર રાખવામાં આવશે. તાજેતરમાં 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? તો મનન કુમાર મિશ્રા છે તેઓ 7મી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તાજેતરમાં વિશ્વની ત્રીજી સૌથી મજબૂત વીમા બ્રાન્ડ કોણ બની છે? તો એલઆઈસી છે તે વિશ્વની ત્રીજી સૌથી મજબૂત વીમા બ્રાન્ડ બની છે. અને તેઓને જે બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ છે એટલે કે BSI છે તે 100માંથી 88 છે. પ્રથમ નંબર ઉપર છે તે પોલેન્ડની PZU કંપની છે અને બીજા નંબર ઉપર ચીનની ચાઇના લાઈફ ઇન્સ્યોરન્સ છે. તાજેતરમાં કોણે SE-2000 સેમી ક્રાયોજેનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો આ જે પરીક્ષણ છે તે ઇસરો દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં HPCLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ જે વિકાસ કૌશલ છે તેઓની HPCLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ છે. તાજેતરમાં એસ્ટ્રા MK3 મિસાઇલનું નામ બદલી અને શું રાખવામાં આવ્યું છે? તો તેનું નામ છે તે બદલાવી અને ગાંડીવ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનો 58મો વાઘ અભયારણ્ય સ્થાપિત થયો છે? તો મધ્યપ્રદેશ રાજ્યમાં ભારતનો 58મો વાઘ અભયારણ્ય સ્થાપિત કરવામાં આવ્યો છે. તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ પૃથ્વી પરનો સૌથી જૂનો ઉલ્કાપિંડ ક્રેટર ઓળખ્યો છે? તો ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો દ્વારા આ જે ઉલ્કાપિંડ ક્રેટર છે તે ઓળખવામાં આવ્યો છે. તાજેતરમાં ભારત અને કયા દેશ સાથે ખંજર 12 કવાયતનું આયોજન કરી રહ્યું છે? તો ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે આ જે કવાયત છે તેનું આયોજન થઈ રહ્યું છે. તાજેતરમાં CISF સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 10 માર્ચે CISF સ્થાપના દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં કોને માનદ ઓર્ડર ઓફ ફ્રીડમ બાર્બાડોસ એનાયત કરવામાં આવ્યું છે? તો આ જે છે તે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય મહોત્સવ 2025 ક્યાં આયોજિત કરવામાં આવી રહ્યું છે? તો દિલ્હી ખાતે આજે સાહિત્ય મહોત્સવ 2025 છે તે આયોજિત કરવામાં આવી રહી છે. તાજેતરમાં પ્રથમ સૌર્ય વેદના મહોત્સવ ક્યાં યોજાયો હતો? તો બિહાર ખાતે આજે સૌર્ય વેદના મહોત્સવ છે તે યોજાયો હતો. તાજેતરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માઇક્રોસોફ્ટ કેમ્પસનો શિલાન્યાસ ક્યાં કરશે? તો નોઈડા ખાતે આનો શિલાન્યાસ છે તે કરવામાં આવશે. તાજેતરમાં ICC ચેમ્પિયન ટ્રોફી 2025 કોણે જીતી છે? તો ભારત દ્વારા આ જે ટ્રોફી છે તે જીતવામાં આવી છે અને ન્યૂઝીલેન્ડને હરાવી અને જીતી છે.
તાજેતરમાં ફિશરીઝ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2.0 ક્યાં આયોજિત કરવામાં આવ્યું હતું? તો તે હૈદરાબાદ ખાતે આજે ફિશરીઝ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2.0 છે તે આયોજિત કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યના ઇલેક્ટ્રોનિક સિટીનું નામ રતન ટાટાના નામ પરથી રાખવામાં આવ્યું છે? તો આસામનું છે અને તેનું નામ છે તે રતન ટાટાના નામ પર રાખવામાં આવી રહી છે. તાજેતરમાં કોણે 5મો એશિયન મહિલા કબડ્ડી ખિતાબ જીત્યો છે? તો ભારત દ્વારા આજે 5મો એશિયન મહિલા કબડ્ડી ખિતાબ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 8 માર્ચના રોજ. તાજેતરમાં પ્રાગ માસ્ટર 2025 ચેસ ટાઇટલ કોણે જીત્યું છે? તો અરવિંદ ચિદમ્બરમ દ્વારા આજે પ્રાગ માસ્ટર 2025 ચેસ ટાઇટલ છે તે જીતવામાં આવ્યું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે બાળકોના નિયમિત રસીકરણને સુધારવા માટે રાઇઝ નામની એપ્લિકેશન શરૂ કરી છે? તો ઉત્તર પ્રદેશ દ્વારા આજે રાઇઝ નામની એપ્લિકેશન છે તે શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ભારત સ્પોર્ટ્સ એક્સલેન્સ ફોરમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ગાંધીનગર ખાતે આજે ઓસ્ટ્રેલિયા ભારત સ્પોર્ટ્સ એક્સલેન્સનું ફોરમનું આયોજન છે તે થયું હતું. તાજેતરમાં કઈ એરલાઇન સીટ ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વની બીજી સૌથી ઝડપથી વિકસતી એરલાઇન બની છે? તો ઇન્ડિગો છે તે બની છે. તાજેતરમાં ભારતીય નૌકાદળે સી ડ્રેગન 2025 કવાયતમાં ક્યાં ભાગ લીધો હતો? તો ગુઆમ ખાતે ભાગ લીધો હતો. તાજેતરમાં મહિલાઓની સુરક્ષા માટે પ્રોજેક્ટ હિફાઝત છે તે કોણે શરૂ કર્યો છે? તો પંજાબ દ્વારા આજે પ્રોજેક્ટ હિફાઝત છે તે શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં મહિલાઓ માટે વીમા હીરોઝ ઝુંબેશ કોણે શરૂ કરી છે? તો ફોનપે દ્વારા આજે ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ ઇન્ડિયા એઆઈ કમ્પ્યુટર પોર્ટલ લોન્ચ કર્યું છે? તો અશ્વિની વૈષ્ણવ દ્વારા ઇન્ડિયા એઆઈ કમ્પ્યુટર પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં આરબીઆઈ દ્વારા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અજીત રત્નાકર જોશી છે તેઓની નિમણૂક થઈ છે. તાજેતરમાં ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આજે સેમિકનેક્ટ કોન્ફરન્સ છે તેનું ઉદ્ઘાટન થયું છે. તાજેતરમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ ક્યાં યોજાશે? તો દિલ્હી ખાતે યોજાશે. તાજેતરમાં પીએમ મોદીએ કયા રાજ્યમાં શિયાળુ પ્રવાસન કાર્યક્રમમાં ભાગ લીધો હતો? તો ઉત્તરાખંડ રાજ્યમાં ભાગ લીધો હતો. તાજેતરમાં વિશ્વના સૌથી મોટા વૈશ્વિક સંપત્તિ કેન્દ્ર તરીકે કોણ ઉભરી આવ્યું છે? તો અમેરિકા છે તે ઉભરી આવ્યું છે. ચીન બીજા નંબર ઉપર છે, જાપાન ત્રીજા નંબર ઉપર છે અને ભારત છે ત્યાંમાં ચોથા ક્રમાંક ઉપર છે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ એડવાન્સ સાયબર સિક્યુરિટી ઓપરેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? તો હાલમાં જ કેરળ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આજે ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત નદી આયોગની 86મી બેઠક કોલકાતામાં યોજાઈ હતી? તો આ જે બેઠક છે તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાઈ હતી અને 86મી બેઠક હતી. તાજેતરમાં કાનૂની બાબતોના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડૉક્ટર અંજુ રાઠી રાણા છે તેઓની કાનૂની બાબતોના સચિવ તરીકે નિમણૂક થઈ છે. તાજેતરમાં વિવિધતાના અમૃત મહોત્સવની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો દ્રૌપદી મુર્મુ છે જે આપણા રાષ્ટ્રપતિ તેમના દ્વારા આનું ઉદ્ઘાટન થયું છે. તાજેતરમાં ફિફા દ્વારા કયા દેશ પર 2026 વર્લ્ડ કપ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો 3 દેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ફિફા દ્વારા: પાકિસ્તાન, રશિયા અને કાંગો. તાજેતરમાં GEN મીન્સ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો અજય ભાદુ છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં કયા દેશની ખાનગી કંપનીનું લેન્ડર બ્લુ ગોસ્ટ ચંદ્ર પર ઉતર્યું છે? તો તે અમેરિકાનું છે. તાજેતરમાં લેવિસ દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો દિલજીત દોસાંઝ છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં કોને ટેકનોલોજી દ્વારા આતિથ્ય માટે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે? તો ડૉક્ટર સુબોનો બોસ છે તેઓને આ એવોર્ડ મળ્યો છે. તાજેતરમાં પ્રથમ વખત થયેલા સર્વેક્ષણમાં 6300થી વધુ નદી ડોલ્ફિન ક્યાં નોંધાયા હતા? તો ભારતમાં નદી ડોલ્ફિન છે તે નોંધાયા હતા.
તાજેતરમાં કયા દેશની સંસદે ઇલેક્ટ્રોનિક કોમર્સ બિલ પસાર કર્યું છે? તો નેપાળની સંસદ દ્વારા આજે ઇલેક્ટ્રોનિક કોમર્સ બિલ છે તે પસાર થયું છે. તાજેતરમાં બીજી એશિયન યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કોણ કરશે? તો તે ભારત દ્વારા આજે બીજી એશિયન યોગાસન ચેમ્પિયનશિપ છે તેનું આયોજન થશે. તાજેતરમાં ઇન્ડોર શોર્ટપુટમાં 16 મીટરનો અંતર પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો કૃષ્ણા જયશંકર છે તેઓ બન્યા છે. તાજેતરમાં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી કયો નવો જિલ્લો જાહેર કર્યો છે? તો હાલમાં જ વાવ થરાદ 34મો નવો જિલ્લો છે તે જાહેર કરવામાં આવ્યો છે. વાવ થરાદનું વડું મથક કયું છે? તો થરાદ છે તે તેનું વડું મથક છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભાષાના અવરોધોને દૂર કરવા સ્વર પ્લેટફોર્મ શરૂ કર્યું છે? તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. હાલ ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ છે? તો 17 છે તે ગુજરાતમાં મહાનગરપાલિકાઓ છે. તાજેતરમાં ગીર ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા થયેલી ગુજરાતના 13 જિલ્લામાં અંદાજે કેટલા વરુ નોંધાયા છે? તો 222. તાજેતરમાં ગીર ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા થયેલી વરુ વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ વરુ કયા જિલ્લામાં નોંધાયા છે? તો ભાવનગર જિલ્લામાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ કયા સ્થળે થયો હતો? તો રાજકોટ ખાતે તેનો પ્રારંભ છે તે કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે? તો કરુણા અભિયાન છે તે હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર INS સુરતનું કયા પ્રોજેક્ટ હેઠળ ઉત્પાદન કરવામાં આવ્યું છે? તો પ્રોજેક્ટ 15B હેઠળ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કયા શહેરમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવશે? તો જામનગરમાં તે વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવશે. તાજેતરમાં સર્વે ઓફ ઇન્ડિયાના નવા આંકડા મુજબ ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર થયો છે? તો 2340.62 કિલોમીટરનો થયો છે. તાજેતરમાં સર્વે ઓફ ઇન્ડિયાના નવા આંકડા મુજબ ભારતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર થયો છે? તો 11,098.81 કિલોમીટર છે તે થયું છે. તો પહેલાં ગુજરાતનો દરિયાકાંઠો કેટલો હતો? તો કે 1600 કિલોમીટર લાંબો છે તે ગુજરાતનો દરિયાકાંઠો હતો અને અત્યારે 2340.62 કિલોમીટર થયું છે. સર્વે ઓફ ઇન્ડિયાના નવા આંકડા મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધારે દરિયાકાંઠો ધરાવે છે? તો આપણું ગુજરાત રાજ્ય છે તે સૌથી વધુ દરિયા કિનારો છે તે ધરાવે છે. ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી? તો તાપી જિલ્લામાં. 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાત તરફથી કયા ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવ્યું? તો આનંદપુરથી લઈ અને એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો સંગમ આ જે ટેબ્લો છે તેનું પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાતના કયા મહાનુભાવને કલાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે? તો શ્રીમતી કુમુદિની રજનીકાંત લાખ્યા છે તેઓને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા. તાજેતરમાં કયા રાજ્યમાં સમુદ્ર પર દેશના પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો તમિલનાડુ રાજ્યમાં છે આ પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તાજેતરમાં ઇસરોના PSLV-60 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવેલું સ્પેડેક્સ મિશનનો ઉદ્દેશ્ય શું છે? તો અવકાશમાં ડોકિંગ પરીક્ષણ કરવાનો છે. તાજેતરમાં 7 ખંડોમાં સૌથી સર્વોચ્ચ શિખરો સર કરનારી સૌથી નાની વયની મહિલા કોણ બની છે? તો કામ્યા કાર્તિકેયન છે તે બન્યા છે. કયા દેશે વિશ્વની સૌથી ઝડપી હાઈ સ્પીડ ટ્રેન પ્રોટોટાઇપ CR450નું અનાવરણ કર્યું છે? તો ચીન દ્વારા આજે સૌથી ઝડપી હાઈ સ્પીડ ટ્રેન છે તેનું અનાવરણ થયું છે. તાજેતરમાં CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંઘ છે તેઓની CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક થઈ છે. સંરક્ષણ મંત્રાલયે વર્ષ 2025ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું? તો સુધારાના વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યમાં હાથીઓની વસ્તીમાં વધારો થયો છે? તો અસમ રાજ્યમાં. તાજેતરમાં સેબીએ કયું નવું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે? તો મિત્રા નામનું નવું ડિજિટલ પ્લેટફોર્મ છે તે સેબી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન મીન્સ AICTE એ કયા વર્ષને બુદ્ધિમત્તાનું વર્ષ જાહેર કર્યું છે? તો વર્ષ 2025ને. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે દેશનું પ્રથમ CDK-24 ટેલિસ્કોપ શરૂ કરવામાં આવ્યું છે? તો ભુજ ખાતે આજે CDK-24 ટેલિસ્કોપ છે તે શરૂ કરાયું છે. તાજેતરમાં કયા દેશમાં સૌથી જૂનું જુરાસિક પક્ષી રશ્મિ મળી આવ્યું છે? તો ચીન ખાતેથી મળી આવ્યું છે. રાજ્યની કઈ યુનિવર્સિટી ખાતે ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ આપવા માટે નવીન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે? તો પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી. ગિફ્ટ સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે કઈ ખ્યાતનામ સંસ્થા માટે MOU કર્યા છે? તો માઇક્રોસોફ્ટ માટે. તાજેતરમાં કઈ ટીમે વિજય હજારે ટ્રોફી 2024-25 જીતી છે? તો કર્ણાટકની ટીમ દ્વારા આ ટ્રોફી જીતવામાં આવી છે. કયા જિલ્લાની પશુ દવાખાના ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો નવસારી જિલ્લાની. તાજેતરમાં તમામ ઘરો પર સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરીને ગુજરાતનું ત્રીજું સોલાર વિલેજ કયું ગામ બન્યું છે? તો સુકી ગામ ખેડા છે તે બન્યું છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ILOનું વડુમથક ક્યાં આવેલું છે? તો તેનું વડુમથક છે તે જીનીવા ખાતે આવેલું છે. સાયબર ફ્રોડની જાણ ઘટના બન્યાના 5 કલાકમાં હેલ્પલાઇન નંબર 1930 ઉપર કરવાથી રિકવરી રેટ સૌથી વધુ હોય છે. તો આ 5 કલાકના સમયગાળાને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવે છે ગોલ્ડન અવર્સ. અને અગાઉમાં આપણે જોયું કે જ્યારે અકસ્માત થાય તેનો જે શરૂઆતનો અકસ્માત બાદનો જે પ્રથમ કલાક હોય તેને ગોલ્ડન અવર્સ ગણવામાં આવે છે. હવે 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સમાં ગુજરાતના કયા 2 જિલ્લાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે? તો સુરત અને ગાંધીનગરને. ભારત સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલ એન્ટિટી લોકરનો હેતુ શું છે? તો બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટનો છે. તાજેતરમાં સિંધ જળ સંધિ એટલે કે ઇન્ડસ વોટર ટ્રીટી ચર્ચામાં રહી હતી અને ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા વર્ષે આ સિંધુ જળ સંધિ થઈ હતી? તો તે વર્ષ 1960માં થઈ હતી. ભારતમાં દર વર્ષે 23 જાન્યુઆરીની કયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે? તો પરાક્રમ દિવસ તરીકે. હવે પરાક્રમ દિવસ છે તે કયા મહાન વ્યક્તિના જન્મદિનને ઉજવવામાં આવે છે? તો શ્રી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવાય છે. તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે 4000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? વિરાટ કોહલી. તાજેતરમાં ફોય સાગર તળાવનું નામ બદલવામાં આવ્યું છે. તો આ તળાવ કયા રાજ્યમાં આવેલું છે? તો તે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. તાજેતરમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદમાં કેટલી ભાષાઓમાં અનુવાદ સેવાઓના વિસ્તરણની જાહેરાત કરી છે? તો 6 ભાષાઓમાં. તાજેતરમાં ભારત ઉર્જા સપ્તાહ 2025 ક્યાંથી શરૂ થયું છે? તો નવી દિલ્હી ખાતેથી. તાજેતરમાં પંકજ અડવાણીએ ભારતીય સ્નૂકર ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તો ગોલ્ડ મેડલ. તાજેતરમાં કોણે સ્પિનર સ્પોર્ટ્સ ડ્રિંક લોન્ચ કર્યું છે? તો રિલાયન્સ દ્વારા આજે સ્પોર્ટ્સ ડ્રિંક છે સ્પિનર તે લોન્ચ થયું છે. તાજેતરમાં બેંગલુરુમાં એરો ઇન્ડિયા શો 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા તેનું ઉદ્ઘાટન થયું છે. તાજેતરમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા કયો સંયુક્ત લશ્કરી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે? તો વિંગ રેન્ડર. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી અભ્યાસ સાયક્લોનનું આયોજન કર્યું છે? તો ઇજિપ્ત વચ્ચે. તાજેતરમાં કઈ બેંકે અમિતાભ બચ્ચનનો ડિજિટલ અવતાર લોન્ચ કર્યો છે? તો IDFC ફર્સ્ટ બેંક દ્વારા. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે? તો મણિપુર રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું અને ત્યાર પછી તેમાં રાષ્ટ્રપતિ શાસન છે તે પણ લાદવામાં આવ્યું હતું. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ લેનાર 5મો ભારતીય બોલર કોણ બન્યા છે? તો રવિન્દ્ર જાડેજા. તાજેતરમાં વિકસિત ભારત @2047 પ્રગતિનો માર્ગ વિષય પર નીતિ આયોગ કોન્ક્લેવ ક્યાંથી શરૂ થયો છે? તો નવી દિલ્હી ખાતેથી. તાજેતરમાં સરકારે નામ પર કેટલી નવી કૃષિ ચીજવસ્તુઓના વેપારને મંજૂરી આપી છે? તો 10 ચીજવસ્તુઓના વેપારને મંજૂરી આપી છે. તાજેતરમાં રશિયા દ્વારા રોસ્કોસ્મોસના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ તેની અવકાશ સંસ્થા છે અને તેમાં દિમિત્રી બાકાનોવ છે તેની નિમણૂક કરવામાં આવી છે.
તાજેતરમાં દુષ્કાળનો સામનો કરવા માટે કયા રાજ્યએ સુજલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો કર્ણાટક દ્વારા આ જે સુજલ પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. તાજેતરમાં મિસિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર પ્રથમ અશ્વેત મહિલા કોણ બની છે? તો સ્ટેગો ગેલાય. તાજેતરમાં બિમસ્ટેક યુવા સમિટ 2025 ક્યાં શરૂ થયું છે? તો ગાંધીનગર ખાતે શરૂ થયું હતું. તાજેતરમાં ભારતીય સેનાએ પૂર્વી કમાન્ડ મુખ્યાલય ફોર્ટ વિલિયમનું નામ બદલી અને શું રાખ્યું છે? તો તેમનું નામ બદલી અને વિજય કિલ્લો રાખવામાં આવ્યું છે. સેનાએ કઈ આઈઆઈટી સાથે ઊંચાઈ પર વાસ આધારિત બંકરો વિકસાવવા માટે કરાર કર્યો છે? તો આઈઆઈટી ગુવાહાટી સાથે. તાજેતરમાં વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક દેશ કોણ બન્યો છે? તો ભારત બન્યો છે. તાજેતરમાં ભારત સરકારે વિદેશી નાગરિકો માટે કઈ નવી વિઝા શ્રેણી શરૂ કરી છે? તો આયુષ વિઝા શ્રેણી. તાજેતરમાં કઈ આઈઆઈટીએ ભારતનો પ્રથમ કેન્સર જીનોમ એટલાસ લોન્ચ કર્યો છે? તો આઈઆઈટી મદ્રાસ. તાજેતરમાં ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી ક્યાં સ્થપાશે? તો મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થપાશે. તાજેતરમાં વ્હાઇટ ટાઈગર બ્રીડિંગ સેન્ટર ક્યાં ખુલશે? તો મધ્યપ્રદેશ રાજ્યમાં આ જે વ્હાઇટ ટાઈગર બ્રીડિંગ સેન્ટર છે તે ખોલવામાં આવશે. તાજેતરમાં કયા દેશની રાજધાનીમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે? તો જાપાનમાં. તાજેતરમાં કયા રાજ્ય સરકારે યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા માટે 5 સભ્યોની સમિતિની રચના કરી છે? તો ગુજરાત રાજ્ય દ્વારા. તાજેતરમાં એઆઈ ટૂલ્સને ગુનો જાહેર કરનાર પ્રથમ દેશ કોણ બનશે? તો બ્રિટન છે તે આ એઆઈ ટૂલ્સને ગુનો જાહેર કરનાર પ્રથમ દેશ બનશે. તાજેતરમાં આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 કોણે જીત્યો છે? તો ભારત દ્વારા જીતવામાં આવ્યો છે. તાજેતરમાં કોણે પ્રતિષ્ઠિત ટાટા સ્ટીલ માસ્ટર 2025નો ખિતાબ જીત્યો છે? તો આર પ્રજ્ઞાનંદે. તાજેતરમાં અરબી સમુદ્રમાં ચાંચિયાગીરી વિરોધી મિશન માટે કયા ભારતીય આઈએફ પાયલટને સન્માનિત કરવામાં આવ્યા છે? તો અક્ષય સક્સેનાને. તાજેતરમાં ભારતનો પ્રથમ હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટ પાઇપ કોણે વિકસાવ્યો છે? તો ટાટા સ્ટીલ દ્વારા. તાજેતરમાં કોણે ભારતનું પ્રથમ બીટા ઈ-રૂપી વોલેટ લોન્ચ કર્યું છે? તો ક્રેડ દ્વારા આજે ભારતનું પ્રથમ બીટા ઈ-રૂપી વોલેટ છે તે લોન્ચ થયું છે. તાજેતરમાં ભારતે કેટલી નવી રામસર સાઇટ ઉમેરી છે? તો 4 ઉમેરી છે. તાજેતરમાં નવી દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો દ્રૌપદી મુર્મુ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં ડિજિટલ ચલણ બીમ કોઈન કોણે લોન્ચ કર્યું છે? તો બિમસ્ટેક દ્વારા આજે બીમ કોઈન ડિજિટલ ચલણ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ગુનેરીને કયા રાજ્યનું પ્રથમ જૈવ વિવિધતા ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે? તો ગુજરાત. તાજેતરમાં ભારતના 10મા સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો પણજી ખાતે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મહાકુંભના નાસભાગ અંગેના ન્યાયિક પંચના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જે હર્ષકુમારની. તાજેતરમાં ભારતનું કયું રાજ્ય ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો બિહાર. તાજેતરમાં BCASના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાજેશ નિર્વાણની. તાજેતરમાં T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વિકેટકીપર કોણ બન્યું છે? તો દિનેશ કાર્તિક. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ ડિજિટલ ચૂકવણી માટે કોની સાથે કરાર કર્યો છે? તો તેઓએ વિઝા સાથે કરાર કર્યો છે. તાજેતરમાં કોને BSFના અધિક પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મહેશ કુમાર અગ્રવાલને. તાજેતરમાં નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2024-25નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હી ખાતે. તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો અશ્વિની વૈષ્ણવ. તાજેતરમાં કયા સ્થળના વર્જિન કોકોનટ ઓઇલને GI ટેગ મળ્યું છે? તો આંદામાન નિકોબાર. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સમ્માન સંજીવની એપ લોન્ચ કરી છે? તો હરિયાણા રાજ્ય સરકાર દ્વારા. તાજેતરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 25 જાન્યુઆરીએ. તાજેતરમાં ફિક્કી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આયુષ્માન ખુરાનાની. તાજેતરમાં ગૃહપ્રધાન અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો અમદાવાદ. તાજેતરમાં જ કોના દ્વારા રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર ઓપરેશન સરદ હવા શરૂ કરવામાં આવ્યું છે? તો BSF દ્વારા આજે ઓપરેશન સરદ હવા છે તે શરૂ કરાયું છે.
તાજેતરમાં કયો દેશ તેની પ્રથમ માનવયુક્ત સબમરીન અંડર વોટર સબમર્સિબલ લોન્ચ કરશે? તો તે ભારત. તાજેતરમાં ઇન્ડિયા ઓપન સુપર બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025માં કોણે મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે? તો એન-સે યંગ દ્વારા. તાજેતરમાં કયો વિશ્વનો 7મો સૌથી મોટો કોફી ઉત્પાદક દેશ બન્યો છે? તો ભારત. તાજેતરમાં કોણે 5મી વખત વિજય હજારે ટ્રોફી જીતી છે? તો કર્ણાટક દ્વારા. તાજેતરમાં કયા દેશનું યાલા ગ્લેશિયર ઝડપથી સંકોચાઈ રહ્યું છે? તો તે નેપાળનું છે. તાજેતરમાં ફ્લેમિંગો ફેસ્ટિવલ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો આંધ્રપ્રદેશ ખાતે. તાજેતરમાં અવકાશમાં છોડની વૃદ્ધિનો અભ્યાસ કરવા માટે કોણે ક્રોપ્સ પ્રયોગ હાથ ધર્યો છે? તો ઇસરો દ્વારા આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. તાજેતરમાં એનડીઆરએફનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 19 જાન્યુઆરી. તાજેતરમાં કયા દેશની ટીમે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ જીત્યો છે? તો ભારત. તાજેતરમાં જીજામાતા સન્માન સમારોહનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ભોપાલ ખાતે કરવામાં આવ્યું હતું. પેંગોલિનની નવી પ્રજાતિ ઇન્ડો બર્મીઝ પેંગોલિન ક્યાં મળી આવી છે? તો અરુણાચલ પ્રદેશ ખાતે મળી આવી છે. ટેનિસ ઇતિહાસમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ મેચ રમવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો નોવાક જોકોવિચ દ્વારા આ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. કેરળના કયા દરિયા કિનારે પ્રતિષ્ઠિત બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે? તો કપ્પડ અને ચલને આ જે બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર છે તે પ્રાપ્ત થયું છે. તાજેતરમાં બીસીસીઆઈના નવા લોકપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જસ્ટિસ અરુણ મિશ્રા છે તેઓની બીસીસીઆઈના નવા લોકપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં સમાચારમાં રહેલ ઇન્દ્રવતી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો છત્તીસગઢ રાજ્યમાં. ભારતની પ્રથમ બીટા જનરેશન બેબીનો જન્મ 1/1/2025ના રોજ કયા રાજ્યમાં થયો હતો? તો મિઝોરમ રાજ્યમાં. તાજેતરમાં સમાચારમાં રહેલું નેદુનથિયુ ટાપુ કયા દેશમાં આવેલો છે? તો આ જે નેદુનથિયુ ટાપુ છે તે શ્રીલંકામાં આવેલો છે. વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ લિસ્ટ 2025માં ભારતની કઈ 2 સાઇટોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મુસી નદીની ઐતિહાસિક જળ પ્રણાલીઓ અને ભુજની ઐતિહાસિક ઇમારતો છે તેનો આમાં સમાવેશ કર્યો છે. ડ્રોનનો સામનો કરવા માટે રચાયેલ દેશની પ્રથમ સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમનું નામ શું છે? તો ભાર્ગવસ્ત્ર છે. ઇસરો માટે 3જા લોન્ચ પેડની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો શ્રી હરિકોટા ખાતે કરવામાં આવશે. તાજેતરમાં કયા દિવસના રોજ પ્રથમ લોકપાલ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી? તો 16 જાન્યુઆરીને. તાજેતરમાં સમાચારમાં રહેલો ગંગાસનનો મેળો કયા રાજ્યમાં ભરાય છે? તો પશ્ચિમ બંગાળમાં. 15 જાન્યુઆરી 2025ના રોજ 77મા થલ સેના દિવસ એટલે કે આર્મી ડે નિમિત્તે કયા સ્થળે આર્મી પરેડ યોજાઈ હતી? તો પુણે ખાતે. તાજેતરમાં સમાચારમાં રહેલ આઈએનએસ વાઘસીર નામની સબમરીન છે તે કયા ક્લાસ વર્ગ કે શ્રેણીની 6ઠ્ઠી સબમરીન છે? તો તે સ્કોર્પિયોન ક્લાસની છે. તાજેતરમાં સમાચારમાં રહેલ નેપચ્યુન મિસાઇલ કયા દેશ સાથે સંબંધિત છે? તો યુક્રેન સાથે. તાજેતરમાં કયું રાજ્ય આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર 34મું રાજ્ય બન્યું છે? તો ઓડિશા. મકર સંક્રાંતિ દરમિયાન કર્ણાટકમાં ઇલ્લુ બિરોધુની પરંપરા સાથે કઈ કહેવત સંકળાયેલી છે? તો તલ અને ગોળનું મિશ્રણ ખાવ અને સારા શબ્દ બોલો. કેન્દ્ર સરકારની ગુડ સમરિટર્ન યોજનાનો ઉદ્દેશ શું છે? તો માર્ગ અકસ્માત દરમિયાન માનવ જીવનને બચાવવા મદદરૂપ થનારને પ્રોત્સાહન. વર્ષ 2023માં દેશમાં પ્રથમવાર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન કયા રાજ્યએ કર્યું હતું? તો આપણા ગુજરાત રાજ્ય દ્વારા. નીચેનામાંથી કયા ગામને સોલાર વિલેજ જાહેર કરવામાં આવ્યું છે? તો મોઢેરાને. ભારતમાં સૌપ્રથમ સમુદ્ર સીમા દર્શનનો પ્રારંભ ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવ્યો છે? તો કચ્છમાં. ગુજરાત એક ટુરિઝમ ફૂટફોલ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. તો આ ડેશબોર્ડનું નામ જણાવો. તો તેનું નામ છે આતિથ્યમ. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતના કયા કવિના નામ પર આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે? તો આદ્ય કવિ નરસિંહ મહેતાના નામ પર. દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની થીમ શું છે? તો તેની થીમ છે સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને વધુ વિસ્તૃત બનાવવો.
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલ નાગરિકોની ચોરાયેલી ચીજવસ્તુઓને શોધીને પરત કરવાની પહેલનું નામ શું છે? તો તેરા તુજકો અર્પણ. આ છે તે તેનું પહેલનું નામ છે. જળ જીવન મિશન અંતર્ગત કયા વર્ષ સુધીમાં 100% ઘરોમાં નળ જોડાણ આપવાનું લક્ષ્ય છે? તો વર્ષ 2025 સુધીમાં. વર્ષ 2011માં સ્થપાયેલ ઇક્રેટ સંસ્થા કયા ક્ષેત્રમાં કાર્યરત છે? તો તે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનમાં કાર્યરત છે. તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીએ પોતાનો 105મો સ્થાપના દિવસ ઉજવ્યો? તો ગુજરાત વિદ્યાપીઠે. મોબાઈલ ઉપકરણ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો ભારત છે તે વિશ્વમાં બીજું સ્થાન છે તે ધરાવે છે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે.